અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ તાલુકાના સરવા ગામે ગેરકાયદેસર દેશી દારૂની પ્રવૃત્તિઓ સામે ગ્રામ જનતાએ રેડ પાડી સરવા સહિત આસપાસના 4 ગામોના નાગરિકોએ એકત્ર થઈ અંદાજે 7,000 થી 8,000 લીટર દેશી દારૂ અને દારૂ બનાવવાની ભઠ્ઠીઓનો સ્થળ પર જ નાશ કર્યો। આ કાર્યવાહીમાં આશરે 4 થી 5 લાખનો મુદ્દામાલ નષ્ટ કરાયો। પાટણ પંથકમાં અસામાજિક તત્વો અને દેશી દારૂના દૂષણને નાબૂદ કરવાના હેતુથી સરવા, નોરતા, આંબલિયાસણ અને હમીદપુરા ગામના જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। જાગૃત નાગરિકોએ એક સાથે મળી દેશી દારૂના અડ્ડાઓ પર અચાનક દરોડો પાડ્યો। આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની ભઠ્ઠીઓ અને મોટા પ્રમાણમાં સંગ્રહ કરાયેલો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। જનતા રેડ દરમિયાન ગ્રામજનોએ સ્થળ પરથી આશરે 7,000 થી 8,000 લીટર દેશી દારૂ અને દારૂ બનાવવાનો કાચો પાકો જથ્થો જપ્ત કર્યો। આ સમગ્ર સામગ્રી અને દારૂની અંદાજિત કિંમત રૂપિયા 4 થી 5 લાખ આંકવામાં આવી હતી। ગ્રામજનોએ આ વિશાળ જથ્થાને સ્થળ પર જ ઢોળી દઈને સંપૂર્ણપણે નષ્ટ કર્યો હતો। 4 ગામોની આ એકતા અને કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર ધંધો ચલાવતા તત્વોમાં અસર જોવા મળી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।